સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના વતની અને પોલીસમાં ફરજ બજાવતા અબ્દુલ રહેમાન શેખની વય મર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થયા। સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિશાળ ફળિયા ખાતે અને સુરત ખાતે પોલીસ મથકમાં ફરજ બજાવતા શેખ અબ્દુલ રહેમાન ઉર્ફે ઇલિયાસ પોલીસ જે સલાબતપુરા ડીસીપી તથા બોમ્બ સ્ક્વોડમાં હતા તેમની વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓ સ્ટાફ દ્વારા અશ્રુભીની આંખે તેમને વિદાય આપવામાં આવી। અબ્દુલભાઈએ 38 વર્ષ પોલીસમાં નોકરી કરી પોતાનું આગવું સ્થાન ધરાવ્યું ત્યારે લોકોના દિલમાં રાજ કરતા અબ્દુલ રહેમાન ઉર્ફે ઇલિયાસ પોલીસ નિવૃત્તિ થતા કર્મચારીએ તેમનું આગલું જીવન સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી કામના કરી હતી। વાત કરી અબ્દુલ રહેમાન ઉર્ફે ઇલિયાસ પોલીસની તો ડીસીપી તેમજ બોમ્બ સ્ક્વોડમાં ફરજ બજાવતા તેમણે કર્મઠ પોલીસ કર્મચારી તરીકે નામના મેળવી હતી। 38 વર્ષ નોકરી કરી વય નિવૃત્તિ સાથે સ્ટાફના કર્મચારીઓ દ્વારા તેમજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હાથે શાલ ઉઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનપત્ર આપવામાં આવ્યું અને સુખી જીવનની કામના કરવામાં આવી હતી। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।